એટલે કોઈ પણ અરજદાર એ રકમ જેટલી કંપનીએ નક્કી કરેલી હોય એ રકમ ભરી શકતો નથી, અને એ રકમ ન ભરી શકે તો એના માટે પણ સમય આપેલો છે કે 12 માસની અંદર એણે રકમ ભરી દેવાની હોય છે, અને છતાં ન રકમ ભરી શકે તો એના નાણાં જપ્ત કરવામાં આવે છે. આ છેલ્લા 2 મુદ્દા છે કે પ્રો રેટા અલોટમેન્ટ એટલે કે પ્રમાણસર શેરની ફાળવણી, અને એના પછીનો મુદ્દો છે કે શેર જપ્તી એટલે કે ફોરફિટર ઓફ શેર્સ. આ બંને ટોપિકને આપણે આજે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ, હવે આપણે આપણા ટોપિક પર આવી જઈએ છીએ. પ્રો રેટા અલોટમેન્ટ ઓફ શેર્સ એટલે કે શેરની પ્રમાણસર ફાળવણી. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણથી શરૂઆત કરીએ કે ધારો કે એક કંપનીએ 10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા છે. હવે 10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા છે અને ઇસ્યુ વખતે એટલે કે અરજી વખતે એણે 2 રૂપિયાની રકમ મંગાવી છે. કંપનીની પ્રતિષ્ઠા ખૂબ જ સારી છે, એની બજારમાં શાખ ઊંચી છે, એની ગુડવિલ સારી છે, માટે કંપની પાસે વધારે શેરની અરજીઓ આવે છે. હવે વધારે શેરની અરજીઓ આવે છે તો કેટલી આવે છે? ધારો કે વધારે શેરની અરજીઓમાં આવે છે કે કંપનીના 20,000 શેરની અરજીઓ આવે છે. તો 20,000 શેરની અરજીઓ એટલે કે આપણે ઇસ્યુ 10,000 શેર જ આપ્યા છે, 20,000 શેરની અરજીઓ આવી છે. એનો અર્થ એમ થયો કે 10,000 શેર વધારે છે, તો કંપની આ 10,000 શેરના નાણાં રાખી શકતી નથી. તો ડિરેક્ટરો એવું નક્કી કરે છે, એમની નીતિ એવી નક્કી કરે છે કે એ 3 રીતે નક્કી કરી શકે કે એક અમુક શેર છે એ પૂરેપૂરા મંજૂર કરવા, અમુક શેર છે એને પૂરેપૂરા ના મંજૂર કરવા, અને કેટલાક શેર હોય છે એને પ્રમાણસર ફાળવી આપવામાં આવે છે. ટૂંકમાં શેરની પ્રમાણસર ફાળવણી કરતા હોઈએ ત્યારે 3 રીતે એને ફાળવણી કરાય. નંબર 1, કેટલાક શેરની અરજી નામંજૂર કરવામાં આવે, એટલે જેટલા શેરની અરજી નામંજૂર કરવામાં આવે છે એમને એમના નાણાં પરત કરી દેવા પડે. કેટલાક શેરની અરજી પૂરેપૂરી મંજૂર કરવા, એટલે જેટલા શેર માટે એમને અરજી કરી હશે એમને પૂરેપૂરા અલોટ કરવાના, પૂરેપૂરા મંજૂર કરવામાં. અને કેટલાક અરજદારોને પ્રમાણસર શેર ફાળવી આપવામાં આવે, એટલે કે ભલે એમને વધારે શેર માટે અરજી કરી હોય પરંતુ એમને પ્રમાણસર જ ફાળવી આપવામાં આવશે. એટલે કે એમને જે વધારે પૈસા ઇસ્યુ સાથે આપેલા હશે તો એ રકમ એમની મંજૂરી પેટે જમા લેવાની હોય છે. તો આ બંને બાબતોને આપણે નોંધમાં એ રીતે સમજવાની છે કે આ ખાસ યાદ રાખવાનું છે કે શેર હોલ્ડરોની અરજીના વધારાના નાણાં શેર મંજૂરી પેટે જમા લેવામાં આવે છે. અને નંબર 2 છે કે નામંજૂર અરજીના નાણાં, કે જેટલા શેરની અરજી નામંજૂર કરી છે એ નાણાં અરજદારોને પરત કરવામાં આવે છે. હવે આ અંગેનું આપણે જે એક્ઝામ્પલ લેવાનો છે એ આપણે પછીથી લઈશું. એ પહેલાં મારી સાથે આવેલા મારા મિત્ર પ્રોફેસર ચિરાગભાઈ એ તમને ફોરફિટર્સ ઓફ શેર એટલે કે શેર જપ્તી માટે તમને આગળ સમજાવશે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રિન્સિપલ મેમે વાત કરી આપણી સાથે કે પ્રમાણસર શેરની ફાળવણી કઈ રીતે કરવામાં આવે છે. તો એના પછીનો મુદ્દો છે કે પ્રમાણસર શેર ફાળવણી કર્યા પછી જ્યારે એના સેબીના ગાઈડલાઇન્સમાં પણ વાત કરવામાં આવી કે 12 મહિનાની અંદર અરજદારે તમામ પૈસા એમને જે શેર અલોટ એટલે કે મંજૂર કરવામાં આવ્યા છે એ પૂરેપૂરા ચૂકવી દેવાના હોય છે. ધારો કે એવું માની લઈએ કે કોઈ અરજદારે જેના શેર મંજૂર થયેલા છે પણ એના પૈસા શેર મૂડી પેટે ભરતા નથી, તો પછી એમના જે મંજૂર થયેલા શેર છે એ જપ્ત કરવામાં આવે છે. એટલે કે કોઈ અરજદાર, એટલે કે હવે અરજદાર નથી પણ હવે એના શેર મંજૂર થઈ ગયા છે એટલે શેર હોલ્ડર, એટલે કે કોઈ શેર હોલ્ડરે જો શેર મૂડી પેટે એના મંજૂર થયેલા શેર પેટે એને જે પૈસા ભરવાના છે એ નાણાં જો ભરતા નથી તો એના શેર જપ્ત કરવામાં આવે છે. પણ શરૂઆતમાં આપણે જોયું કે જાહેર કંપની એટલે કે પબ્લિક કંપની
1956 કંપની ધારા હેઠળ કામ કરે છે. તો આ કંપની ધારામાં શેર જપ્તી માટે કોઈ એવા નીતિ નિયમો બનાવવામાં આવ્યા નથી, એવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કે જાહેર કંપની આવી રીતે શેર હોલ્ડરના શેર જપ્ત કરી શકે. પરંતુ બીજી એક જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે મેડમે પણ વાત કરી કે કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન કે જે આંતરિક વહીવટ માટે બનાવવામાં આવે છે, જો એની અંદર શેર જપ્ત કરવાની જોગવાઈ કરેલી હોય તો કંપની એ શેર હોલ્ડરના શેર જપ્ત કરી શકશે. જો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એવી જોગવાઈ નહીં હોય તો પછી એની શેર જપ્તી ગેરકાયદેસર ગણાશે, કંપની એના શેર જપ્ત કરી શકશે નહીં. તો શેર જપ્ત એટલે કે જે શેર હોલ્ડરે એના મંજૂર થયેલા શેર પર અમુક અંશે પૈસા નથી ભરેલા તો કંપની એના શેર જપ્ત કરે છે, અને જપ્ત કર્યા પછી એ જપ્ત થયેલા શેરને ફરીથી બહાર પાડવા માટેની પ્રક્રિયા કરતી હોય છે. તો આપણે સમજ્યું અહીંયા કે શેર જપ્તી શું છે. આપણે કંપનીના હિસાબો રાખવાના હોય છે. તો કંપની આ શેર જપ્તી અંગેની હિસાબી આમનોંધ કઈ રીતે કરે છે એ હવે આપણે આગળ જોઈએ. તો શેર જપ્તીની સામાન્ય વિધિ એવું કહે છે કે જો શેર હોલ્ડરે એના મંજૂર થયેલા શેર પર પૈસા ના ભર્યા હોય તો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એની વિધિ આપેલી છે, સામાન્ય વિધિ. એ વિધિ અનુસાર જ એણે એના શેર હોલ્ડરના શેર જપ્ત કરવાના હોય છે. સૌથી પહેલી વાત કરી છે કે જો શેર હોલ્ડરે હપ્તાના નાણાં ન ભર્યા હોય તો મુદત પૂરી થઈ અને નોટિસ આપવામાં આવે છે. નોટિસ એ આપવામાં આવે છે કે જે તમારે પૈસા ભરવાના છે, જો એ તમે નહીં ભરો તો તમારા શેર જપ્ત કરવામાં આવશે. એવી એક સામાન્ય નોટિસ એમને સૌથી પહેલાં આપવામાં આવે છે. એ નોટિસ આપ્યા પછી આગળની વિધિ છે કે 14 દિવસની મુદત પૂરી થતાં જો એ કોલના નાણાં ન ભરે તો એનો શેર જપ્ત કરવાનો ઠરાવ ડિરેક્ટરની સભામાં પસાર કરવાનો હોય છે. ઠરાવ પસાર કર્યા પછી એની શેર હોલ્ડરને જાણ કરવાની હોય છે, અને જાણ કર્યા પછી કંપનીનું જે સભ્યપત્રક છે, એટલે કે જે શેર મંજૂર થયેલાનું જે સભ્યપત્રક છે એમાંથી એનું નામ દૂર કરવામાં આવે છે. પણ એ માટે 14 દિવસનો સમય મર્યાદા એને આપવામાં આવે છે. અને આ પછી પણ એક આગળ વાત કરી છે કે આમ છતાં જપ્ત થયેલ શેર જ્યાં સુધી કંપની ફરી બહાર ન પાડે ત્યાં સુધી તે શેર હોલ્ડર એ કોલના નાણાં ભરવા માટે જવાબદાર રહે છે. એટલે કે જ્યાં સુધી એને ફરી શેર બહાર નથી પાડ્યા ત્યાં સુધી એ શેર હોલ્ડરને જો એ બાકી રહેલા કોલના નાણાં ભરવા હોય તો એ ત્યાં સુધી ભરવા માટે જવાબદાર રહે છે. તો આ શેર જપ્તીની આર્ટિકલ ઓફ એસોસિએશનમાં સામાન્ય વિધિ આવી રીતની બતાવવામાં આવી છે. આટલી પ્રોસિજરમાંથી કંપનીએ પસાર થવાનું હોય છે, નોટિસ આપવાની હોય છે, 14 દિવસનો સમય મર્યાદા આપવાની હોય છે, અને એ પછી એના શેર જપ્ત કરવાના હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા મહત્ત્વના પોઈન્ટ ઉપર આવીએ છીએ કે શેર જપ્તી અંગેની હિસાબી નોંધ કઈ રીતે કરવામાં આવે છે. તો એનું થોડું પ્રેક્ટિકલ આપણે સમજી લઈએ કે શેર જપ્ત કર્યા પછી, એટલે કે જ્યારે કંપની જે કંઈ શેર હોલ્ડરના શેર જપ્ત કરે છે તો તેટલી સંખ્યાના શેર કંપનીમાંથી રદ થાય છે. એટલે કે તે પૂરતી શેર મૂડી ઘટે છે, અને એટલા માટે અહીંયા શેર મૂડી ઘટતી હોવાથી આપણે ત્યાં શેર મૂડી ખાતું ઉધાર કરવામાં આવે છે. એટલા માટે શેર મૂડી ખાતું ઉધાર કરવામાં આવે છે કે જપ્ત થયેલા શેરના કારણે શેર રદ થાય છે અને એટલા પ્રમાણમાં શેર મૂડી ઘટે છે. સામે બીજો ભાગ થશે કે જે શેર પર શેર હોલ્ડરે પૈસા નથી ભરેલા અને અમુક અંશે એણે પૈસા ભરેલા હશે, તો જે ભરેલ રકમ છે એ કંપની જપ્ત કરે છે. એટલા માટે એ ભરેલ રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. તો અહીંયા બે પાસા છે કે શેર મૂડી ઘટતી હોવાના કારણે શેર મૂડી ખાતું ઉધાર થાય છે, અને શેર હોલ્ડરે જે અમુક અંશે રકમ ભરેલી છે એ ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ, આ સામાન્ય શેર જપ્તીની નોંધ થઈ. પણ જ્યારે કંપની અલગ અલગ કિસ્સાઓમાં એને શેર મૂડી બહાર પાડતી હોય છે તો અલગ અલગ કિસ્સાઓમાં અને અલગ અલગ પરિસ્થિતિમાં કંપનીના ચોપડેની આમનોંધ જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. તો આપણી સામે કુલ મળીને શેર મૂડી જ્યારે કંપની બહાર પાડે છે તો 3 કિસ્સાઓમાં શેર મૂડી બહાર પાડતી હોય છે. એક તો સૌથી પહેલાં નંબર 1, શેર મૂડી મૂળ કિંમતે બહાર પાડે.
એટલે કે મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવે. નંબર 2, શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. અને નંબર 3, શેર વટાવથી બહાર પાડવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, કંપની જે કંઈ શેર બહાર પાડતી હોય છે તો આ 3 રીતે શેર એના બહાર પાડતી હોય છે. નંબર 1, શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે. નંબર 2, શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. અને નંબર 3, શેર વટાવથી બહાર પાડવામાં આવે. હવે આ ત્રણેય કિસ્સાઓમાં જો કોઈ અરજદારે એટલે કે શેર હોલ્ડરે શેરના નાણાં ભરેલા નથી તો ત્રણેયની જે વિધિ છે એટલે કે ત્રણેયની શેર જપ્તી અંગેની નોંધ જુદા જુદા કિસ્સાઓમાં કરવામાં આવે છે. એટલે કે એની જે આમનોંધ છે, એની જે જનરલ એન્ટ્રી છે એ જુદી જુદી રીતે કરવામાં આવે છે. સૌથી પહેલી જોઈએ આપણે નોંધ. એમાં નંબર 1, જો શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવ્યા હોય તો એની આમનોંધ એટલે કે શેર જપ્તીની આમનોંધ કઈ રીતે થશે? શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને શેર જપ્ત કરવામાં આવે તો અહીંયા સૌથી પહેલી વાત કરીએ આપણે કે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને શેર જપ્ત કરવામાં આવે તો એની આમનોંધ શું થશે? તો આપણે પહેલાં પણ વાત કરી કે શેર જપ્ત કરવાના કારણે શેર મૂડી ઘટે છે, એટલા માટે આપણે શેર મૂડી ખાતું ઉધાર કરીએ છીએ. તો અહીંયા સૌથી પહેલાં શેર મૂડી ખાતું ઉધાર થશે. શેર મૂડી ખાતે ઉધાર. હવે શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? તો જપ્ત કરેલા શેર ગુણ્યા અત્યાર સુધી જેટલી પણ જપ્ત કરેલા શેર પર મંગાવેલી રકમ છે તે, એટલે કે કુલ રકમ, એટલે કે જપ્ત કરેલ શેર પર મંગાવેલ કુલ રકમ શેર મૂડી ખાતે ઉધાર થશે. એટલે કે શેર મૂડી ખાતે ઉધાર થશે જપ્ત કરેલા શેર એટલે કે જેટલા પણ શેર હોલ્ડરના શેર જપ્ત કરવામાં આવ્યા છે ગુણ્યા જપ્ત કરેલ શેર પર અત્યાર સુધી મંગાવેલ કુલ રકમ સામે જમા થશે. તો આપણે વાત કરી કે જે કંઈ શેર હોલ્ડરે જેના શેર જપ્ત કરવામાં આવ્યા છે જેટલા પણ પૈસા ભરેલા છે એ ભરેલ રકમ આપણે શેર જપ્તી ખાતે જમા કરીએ છીએ. તો અહીંયા સામે જમા થશે તે શેર જપ્તી ખાતે જમા કેટલા રૂપિયા? તો જપ્ત કરેલ શેર ગુણ્યા જપ્ત કરેલ શેર પર ભરેલ રકમ. એટલે કે અત્યાર સુધી જેટલી પણ રકમ શેર હોલ્ડરે ભરી છે એટલી રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. હવે વાત કરીએ એક બીજું પાસું છે કે જે નથી ભરેલા પૈસા, તો એ પૈસાની પણ નોંધ અહીંયા કરવામાં આવે છે. જે ભરેલા છે શેર જપ્તી ખાતે જમા થશે અને જે નથી ભરેલા એ જમા થશે. ધારો કે એણે મંજૂરી વખતે નથી ભર્યા તો એ શેર મંજૂરી ખાતે જમા થશે. અને ધારો કે પ્રથમ હપ્તાના પૈસા નથી ભરતો કે બીજા હપ્તાના નથી ભરતો કે જે કંઈ હપ્તા બાકી છે એના પૈસા નથી ભરતો તો એ પૈસા જે તે બાકી હપ્તા ખાતે જમા થશે. તો અહીંયા વાત કરીએ, જો એ શેર મંજૂરીના પૈસા નથી ભરતો તો શેર મંજૂરી ખાતે જમા એટલે કે જપ્ત કરેલ શેર ગુણ્યા જપ્ત કરેલ શેર પર ન ભરેલ રકમ. જપ્ત કરેલ શેર ગુણ્યા જપ્ત કરેલ શેર પર ન ભરેલ રકમ એટલે કે મંજૂરી વખતે જે નથી ભરી એ શેર મંજૂરી ખાતે જમા થશે. અને ધારો કે પ્રથમ હપ્તાના કે બાકી હપ્તાના પણ પૈસા ધારો કે નથી ભરતો તો પછી આગળ આવશે તે શેર બાકી હપ્તા ખાતે જમા. એમાં પણ એ જ રીતે જપ્ત કરેલ શેર ગુણ્યા જપ્ત કરેલ શેર પર ન ભરેલ રકમ. અને આ ન ભરેલ રકમ એટલે કે બાકી હપ્તામાં જે ભરેલ રકમ નથી તે ન ભરેલ રકમ ખાતે જમા. તો આ રીતે જ્યારે મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવ્યા હોય અને શેર જપ્ત કરવામાં આવે તો એની આમનોંધ થશે શેર મૂડી ખાતે ઉધાર.
તે શેર જપ્તી ખાતે જમા ભરેલ રકમ, તે શેર મંજૂરી ખાતે મંજૂરી વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ રકમ, અને તે શેર હપ્તા કે બાકી હપ્તા ખાતે હપ્તા વખતે મંગાવેલ પરંતુ નહીં ભરેલ રકમ શેર મૂળ કિંમતે જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે એની નોંધ થશે. આ વાત થઈ જ્યારે મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, જો શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો અહીંયા બે કિસ્સાઓમાં અહીંયા એની નોંધ થાય છે કે જો શેર પ્રીમિયમથી બહાર પડ્યા હોય અને શેર હોલ્ડરે પ્રીમિયમ ભરી દીધેલો હોય તો શેર શબ્દની આમનોંધ અલગ થાય છે, અને જો શેર પ્રીમિયમથી બહાર પડેલા હોય અને એને પ્રીમિયમ ભરેલ ના હોય તો એની આમનોંધ અલગ થાય છે. તો પહેલાં વાત કરીએ આપણે શેર પ્રીમિયમથી બહાર પાડેલા હોય અને એને પ્રીમિયમ ભરી દીધેલું હોય તો આપણે જે પહેલાં નોંધ કરી કે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા એ જ આખી નોંધ પ્રીમિયમથી બહાર પાડેલા હોય અને શેર હોલ્ડરે પ્રીમિયમ ભરેલું હોય તો એ જ નોંધ આપણે ફરીથી એમાં આપવામાં આવે છે. એટલે કે જે પહેલી જ નોંધ આપણે જોઈ શેર મૂળ કિંમતે બહાર પાડ્યા એટલે કે શેર મૂડી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે જમા, તે શેર મંજૂરી ખાતે જમા અને તે શેર બાકી હપ્તા ખાતે જમા. ક્યારે આ જ નોંધ થશે? જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને શેર હોલ્ડરે પ્રીમિયમ ભરેલ હોય ત્યારે. પણ સામે બીજી વસ્તુ છે કે જો શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય પરંતુ પ્રીમિયમની રકમ ન ભરેલ હોય તો અહીંયા શેર જપ્તીની આમનોંધ જુદી રીતે થશે. તો હવે આપણે જોઈએ કે જો શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય, શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ ભરેલ ન હોય તો શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને જેના શેર જપ્ત કરવામાં આવ્યા છે એ શેર હોલ્ડરે જો પ્રીમિયમની રકમ અગાઉ ન ભરેલ હોય તો એ પ્રીમિયમ આપણે અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલી રકમ આપણે અહીંયા ઉધાર કરવી પડે. તો એવી એની આમનોંધ થશે શેર મૂડી ખાતે ઉધાર, કારણ કે અહીંયા શેર મૂડી તો ઘટે જ છે એટલે શેર મૂડી ખાતું ઉધાર થશે. સાથે પ્રીમિયમની રકમ નથી ભરતો એટલા માટે એટલી રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલી રકમ આપણે અહીંયા ઉધાર કરવી પડશે. કઈ રકમ? તો જામીનગીરી પ્રીમિયમની રકમ એટલી આપણે અહીંયા ઉધાર કરવી પડશે. બાકી